બેઠક અને સાથે જ રસાકસીનો જંગ જોવા મળ્યો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં બીજેપી પ્લસ 197, ઝારખંડ બીજેપી પ્લસ 42, કોંગ્રેસ 36, તો અધરને 2 સીટ મળી છે। જેમાં જે પરિણામો આવી રહ્યા છે, વાવમાં પણ ભાજપના સ્વરૂપજીને 7498 મત મળ્યા છે। વાવમાં કોંગ્રેસના ગુલાબસિંહને 7795 મત મળ્યા છે, જેમાં વાવમાં અપક્ષના માવજીભાઈને 3800 મત મળ્યા છે। રસાકસીનો જંગ જામ્યો છે। પરિણામો છે તે ધીમે ધીમે આવી રહ્યા છે। તો મહારાષ્ટ્રમાં બીજેપી પ્લસ 197, તો ઝારખંડમાં બીજેપી પ્લસ 42, કોંગ્રેસ 36 અને અધરને 2 સીટ જેમાં આગળ જોવા મળી રહ્યા છે। જેવો વાવમાં પણ ભાજપના સ્વરૂપજીને 7498 મત મળ્યા છે। વાવમાં કોંગ્રેસના ગુલાબસિંહને 7795 મત મળ્યા છે। વાવમાં અપક્ષના માવજીભાઈને 3800 મત મળ્યા છે। તો રસાકસીનો આ જંગ જામ્યો છે। સાથે જ કહી શકાય કે તમામ લોકોની નજર આ પરિણામ પર છે। તો રસાકસીનો જંગ વાવમાં ભાજપના સ્વરૂપજીને 7498 મત મળ્યા છે, જેમાં વાવમાં કોંગ્રેસના ગુલાબસિંહને 7795 મત મળ્યા છે। રસાકસીનો આ જંગ જોવા મળવાનો છે। સૌ કોઈની નજર આ પરિણામ પર છે। તો વાવમાં અપક્ષના માવજીભાઈને 3800 મત મળ્યા છે, જેમાં મહારાષ્ટ્રમાં બીજેપી 210, તો કોંગ્રેસ 70 અને અધર 8 સીટ પર આગળ। ઝારખંડમાં પણ વાત કરવામાં આવે તો ભાજપ છે 42, કોંગ્રેસે 36, તો વાવમાં પણ ભાજપના સ્વરૂપજીને 7498 મત મળ્યા છે। રસાકસીનો આ જંગ ત્રિપાંખીયો જંગ જે વાવ બેઠક પર જોવા મળી રહ્યો છે। વાવમાં અપક્ષના માવજીભાઈને 3800 મત મળ્યા છે। તો આ રસાકસીનો જંગ જામવાનો છે। આ સાથે ઝારખંડમાં બીજેપીને 42, કોંગ્રેસ 36, અધરને 2 સીટ આગળ જોવા મળ્યા છે। વાવમાં ભાજપના સ્વરૂપજીને 7498 મત મળ્યા છે। તો ત્રિપાંખીયો આ જંગ જામ્યો છે। થોડી વારમાં ચિત્ર સ્પષ્ટ થશે, વાવ બેઠક કોની હશે। તો આ સાથે જ ત્રિપાંખીયો જંગ જામ્યો છે। તો આજ મુદ્દે અમારી સાથે ચર્ચા કરવા માટે રાજકીય વિશ્લેષક રીના બ્રહ્મભટ્ટ અને કોંગ્રેસમાંથી પારસ જોશી જોડાયા છે। જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી પારસભાઈ, હું તમને સવાલ કરવા માંગીશ કે વાવમાં ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો છે અને ત્યાં કોંગ્રેસનું વર્ચસ્વ પણ વધુ જોવા મળ્યું છે। એક બાદ એક મતગણતરીઓ પણ શરૂ થઈ છે। આ મુદ્દા પર આપનું શું કહેવું? જી મેડમ, ચોક્કસપણે આપ જોશો ને કે વાવ વિધાનસભાની અંદર આમાં ભૂતકાળથી જોશો કે 1990 સુધી તો જે છે એ કોંગ્રેસના સાથે જ ત્યાંની જનતા હતી અને વાવ વિધાનસભા એ કોંગ્રેસ પાસે જ હતી અને ત્યારબાદ જે જનતા દળની પાસે આ જે છે એ બેઠક ગઈ હતી। ત્યારબાદ તબક્કાવાર અને 2007 અને 2014 પછી ફરીથી આ જે છે વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષ પ્રત્યે જે છે કે લોકોએ પ્રેમ દાખ્યો અને જ્ઞાનીબેનને જે છે પ્રેમ આપ્યો અને તેમને ત્યાંના ધારાસભ્ય બનાવ્યા અને ત્યારબાદ ત્યાંની જ જનતાએ તેમને લોકસભાની અંદર સંસદ સભ્ય તરીકે બી મોકલ્યા। એટલે ત્યાં આગળ જે કોંગ્રેસે જે છે એ વિકાસ કાર્યો જે છે એ કર્યા અને ત્યાંની જે જનતાની સુખાકારી માટે જ્ઞાનીબેને જે રીતનો પ્રયત્ન કર્યો, કોંગ્રેસે જે રીતનો પ્રયત્ન કર્યો અને એનું જે પરિણામ આવ્યું કે લોકસભાની અંદર જે છે કે જ્ઞાનીબેનને ત્યાં આગળથી મોકલ્યા સંસદ તરીકે। એટલે ચોક્કસપણે ત્યાંની જે જનતા જે છે કે તેમનો પ્રેમ જે છે ગુલાબસિંહ રાજપૂતને અત્યારે મળી રહ્યો છે અને વાવની જે જનતા જે છે ચોક્કસપણે કોંગ્રેસને જે છે એ જંગી બહુમતીથી આ વિસ્તારની અંદર જીતાડશે। કારણ કે જે છેલ્લા કેટલાય વર્ષોથી ડબલ એન્જિનની સરકાર હોવા છતાં બી પર્ટિક્યુલર વાવ વિધાનસભાની અંદર જે વિકાસના કાર્યો અટકાવવા માટેની ડબલ એન્જિનની સરકારે પ્રયત્નો કર્યા હતા, કારણ કે કોંગ્રેસના જે ધારાસભ્ય હતા ત્યાં એટલા માટે। તો એ જનતા એ બધું જોઈ રહી છે અને ખુદ તેમના જે બળવાખોર નેતા માવજી પટેલે પોતે એમ કીધું હતું કે વાવ વિધાનસભાની બેઠક છોડીને શંકરસિંહ ચૌધરી એટલા માટે ગયા કારણ કે તેમને ખબર હતી કે અહીંયાથી અમે હારી જવાના છીએ, એટલા માટે જે લોકો થરાદ વિધાનસભાની અંદરથી ચૂંટણી લડ્યા હતા
અને તમે જોશો કે સ્વરૂપજી ઠાકોરના આની પહેલાના નિવેદન જોશો કે તેમણે 2019 ને 2020માં જ્યારે પૂછવામાં આવ્યું હતું, આ અગાઉ બી એમને જ્યારે ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી હતી ત્યારે એમને પૂછવામાં આવ્યું હતું કે શા માટે તમે આ વાવ વિધાનસભાની બેઠકમાંથી હારી ગયા, ત્યારે એમણે એમ કીધું હતું કે હું આ બેઠક માટે હજુ નવો છું, અહીંયાના લોકોના પ્રશ્નો જાણતો નથી, અહીંયાના લોકો જે છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે તેમની શું પરિસ્થિતિ છે કે હું એનાથી વાકેફ નથી. એટલે આ જે બતાવે છે કે સમગ્ર જે છે ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ગૃહમંત્રીથી લઈને સમગ્ર મંત્રીમંડળ જે છે એ પર્ટિક્યુલર વાવ વિધાનસભાની અંદર ઉતરી પડ્યું હોય અને એની સામે જે છે કે અમારા કોંગ્રેસના જે છે એ ધારાસભ્ય હોય છે, ધારાસભ્ય અને જ્ઞાનીબેન ઠાકોર સંસદ સભ્ય જે છે જે રીતે ફાઇટ આપી રહ્યા છે અને વાવની વિધાનસભાની અંદર જે છે કે ખુદ તમે જોશો કે એમના જે બળવાખોર નેતા માવજી પટેલે પોતે કીધું છે કે વાવની અંદર જે છે કે જે વિકાસ કાર્યોની અડચણરૂપ જે છે ભાજપ પોતે બન્યું છે, એમણે જે રીતે જે પર્ટિક્યુલર વિધાનસભાની અંદર જે શૌચાલયો માટેના જે કૌભાંડો કર્યા, અહીંના યુવાનોને જે છે કે નોકરીઓ નથી મળતી, સરકારી નોકરીઓ આટલી બધી ખાલી હોવા છતાં બી વાવ વિધાનસભાના યુવાનો જે છે કે તેમને અહીંયા આગળ નોકરી સરકારી નોકરીઓ નથી મળતી. આ સાથે અનેક જે પ્રશ્નો હતા, જે ખેડૂતોના પ્રશ્ન હતા, મોંઘવારીના પ્રશ્નો હતા, આ બધા જે પ્રશ્નો હતા એ કોંગ્રેસે તો ઉઠાવ્યા જ હતા અને આ સાથે સાથે હવે જે છે કે બળવાખોર નેતા માવજી પટેલે બી જે છે કે ભાજપનો જે વિકાસનો ફુગ્ગો ફોડી નાખ્યો. એટલે ચોક્કસપણે લોકો હવે સમજી ગયા છે કે ભાજપનું જે છે કે એનું એક વિકલ્પ તરીકે વાવ વિધાનસભાની અંદર કોંગ્રેસ જે છે એ જ એક વિકલ્પ છે, ગુલાબસિંહ રાજપૂત છે જે કે એ એક વિકલ્પ છે કે જે છે એ વાવ વિધાનસભાની અંદરના લોકોના પ્રશ્નોને સમજી શકશે, ગરીબ અને મધ્યમ વર્ગની જનતા જે છે કે તેમના જે પ્રશ્નો છે તેમને સમજી શકશે. કારણ કે ત્યાંના લોકોને 5 સ્ટાર કલ્ચર નથી જોઈતું, ત્યાંના લોકોને મોંઘી મોંઘી હોટલો નથી જોઈતી, ત્યાંના લોકોને જે છે કે તમે જોશો કે ત્યાં લોકોને બુલેટ ટ્રેનના સપના તમે બતાવો અથવા તો મેટ્રો ટ્રેનના સપના બતાવો અથવા તો મોંઘી મોંઘી હોટલો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સપના બતાવો, એની સાથે કોઈ લેવા દેવા નથી. ત્યાંના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તો ફક્ત એ જ જોઈએ છે કે મોંઘવારી ઓછી થાય, અહીંયા આગળ ખેડૂતોને 24 કલાક વીજળી મળે, 24 કલાક પાણી મળે, અહીંયાના યુવાનોને રોજગારી મળે, અહીંયા આગળ શિક્ષણ જે છે, શિક્ષણ વ્યવસ્થા જે છે એ વાવ વિધાનસભાની અંદર મજબૂત બને, સસ્તું શિક્ષણ બને અને આરોગ્ય સુવિધાઓ માટે વાવથી અમારે બહાર ના જવું પડે અને અહીંયા આગળ જે છે કે અમને સારી સુવિધાઓ, હોસ્પિટલો, સરકારી હોસ્પિટલોની સુવિધા મળી રહે, સરકારી જે છે શાળાઓની સુવિધા મળી રહે. એટલે આ પાયાના જે પ્રશ્નો જે છે એ પાયાના પ્રશ્નો જે છે તે લઈને જ્યારે કોંગ્રેસ જ્યારે આ વખતે અમે લોકો જે છે કે વાવ વિધાનસભાની ચૂંટણી લડ્યા છે, જ્યારે ભાજપ જે છે ફક્ત જ્ઞાતિવાદ ઉપર જે છે કે પોતે એમ વાતો કરતું હોય કે ઠાકોર સમાજને ચૌધરી સમાજ છે, પટેલ સમાજ છે, બ્રાહ્મણ સમાજ છે, એ રીતે દરેક સમાજોને વિખૂટા પાડી અને ભાગલા કરો અને રાજ કરોની નીતિ જ્યારે અપનાવવા માંગતું હતું ત્યારે કોંગ્રેસે ફક્ત વિકાસની, વાવ વિધાનસભાના વિકાસની વાત કરી અને એ સાથે જ્ઞાનીબેન જે છે કે અમારા કોંગ્રેસના નેતા જે છે તેમના પ્રેમ સાથે અમે જ્યારે અને ગુલાબસિંહ રાજપૂત જે છે એ બી પોતે અને એમના દાદા, તમે જુઓ કે એમના દાદા બી વાવ વિધાનસભા થરાદ વિધાનસભાની અંદર 30 વર્ષથી પોતે કાર્યરત હતા અને તેમણે સેવાઓ આપી હતી. એટલે ચોક્કસપણે અત્યારે જે રીતનું જે છે પરિણામ આવશે તે કોંગ્રેસના તરફેણમાં આવશે. જી મેડમ. જી રીનાબેન, કોંગ્રેસ વાવમાં હાલ આગળ જોવા મળી રહ્યું છે અને એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવ્યા છે અને ઠાકોર સમાજનું પણ ત્યાં ખૂબ વર્ચસ્વ છે. આ મુદ્દા પર આપનું શું કહેવું, આપને શું લાગી રહ્યું છે? જી રેનાબેન, હું રોકવા માંગીશ. મહારાષ્ટ્રમાં બીજેપીને પ્રચંડ બહુમત મળી છે જેના સમાચાર સામે આવી રહ્યા છે. તો મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કમળ ખીલવાનું શરૂ થયું. મહારાષ્ટ્રમાં બીજેપીને પ્રચંડ બહુમત જોવા મળ્યું છે. બીજી તરફ સાથે જ મહારાષ્ટ્રથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તો મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કમળ ખીલવાનું નક્કી છે. બહુમત આગળ જોવા મળ્યું છે. ભાજપ મહારાષ્ટ્રમાં બીજેપીની પ્રચંડ બહુમત આગળ જોવા મળી છે. આ સાથે ધીરે ધીરે ચિત્ર સ્પષ્ટ થશે. તો મહારાષ્ટ્રથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કમળ ખીલવાનું નક્કી. આ સાથે જે રીતે ધીમે ધીમે પરિણામો આવી રહ્યા છે, આંકડાઓ પણ સામે આવ્યા છે, મતગણતરી પણ શરૂ થઈ ચૂકી છે. તો મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કમળ ખીલવાનું
નક્કી જોવા મળી રહ્યું છે. બીજેપી આગળ જોવા મળી રહ્યું છે મહારાષ્ટ્રમાં. તો જે રીતે આંકડાઓ ધીમે ધીમે સામે આવી રહ્યા છે, મહારાષ્ટ્રથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તો મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કમળ ખીલવાનું નક્કી જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રમાં બીજેપીને પ્રચંડ બહુમતથી આગળ જોવા મળ્યું છે. જો મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કમળ ખીલવાનું નક્કી, સૌ કોઈની નજર આ સીટ પર. તો સાથે જ જે રીતે આંકડાઓ પણ સામે આવતા હોય છે, બીજેપી હાલ આગળ જોવા મળી રહ્યું છે અને સૌ કોઈની નજર છે આ પરિણામો પર. તો મહારાષ્ટ્રથી સૌથી મોટા સમાચાર, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કમળ ખીલવાનું નક્કી જોવા મળ્યું છે. આ સાથે મહારાષ્ટ્રમાં બીજેપીને પ્રચંડ બહુમતથી આગળ જોવા મળી રહ્યું છે. બીજેપી તો ભાજપમાંથી લિપિ ખંધાર પણ આપણી જોડે જોડાઈ ચૂક્યા છે. મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રીનાબેન, આપની વાત અધૂરી હતી. જી સ્મિતા, બિલકુલ સાચી વાત છે. આપણે મારા ખ્યાલથી વાવની વાત કરી રહ્યા હતા. તો વાવમાં ખરેખર આમ જોવા જઈએ તો કોંગ્રેસ ને ભાજપ વચ્ચે સીધી ટક્કર હતી, કારણ કે આપ નીકળી ગયું હતું. એટલે આપનું ને કોંગ્રેસનું ગઠબંધન તૂટી ગયું હતું અને આપે કોઈ ઉમેદવાર ઊભા રાખ્યા નહોતા. પરંતુ ભાજપમાંથી કહી શકાય કે બળવાખોર ઉમેદવાર માવજીભાઈ પટેલે પોતે અપક્ષ ચોકો રચ્યો. અને તમે જુઓ કે ખરેખર એમની સાથે એમણે પોતે તમે જુઓ કે CR પાટીલને ખુલ્લી ચેલેન્જ પણ આપી હતી. એટલે એમને ક્યાંક ને ક્યાંક એવો કોન્ફિડન્સ હતો. પરંતુ કંઈ એવું નથી હોતું કે આટલી મોટી પાર્ટી જે હોય એને તમે હરાવી શકો. એક વાત તો કેમ કે ભાજપ પોતે સ્ટ્રેટેજી માટે ખૂબ જ જાણકાર છે. અને એમાં તમે જુઓ કે અમિત શાહ હોય કે પછી નરેન્દ્ર મોદીજી હોય, એમની પોતાની એક જે સ્ટ્રેટેજી છે ખાસ તો ઇલેક્શન માટે, એમાં કહી શકાય કે ઝીણામાં ઝીણી બાબતનો અભ્યાસ કરીને કઈ જગ્યા નબળી છે, કયા ઉમેદવાર નબળા છે, ક્યાં કઈ સ્ટ્રેટેજી ચાલશે, આ તમામ વસ્તુનો કહી શકાય કે અભ્યાસ સ્મિતા કરવામાં આવે છે, જે અમિત શાહને ખૂબ આભારી છે. એટલે આમ જોવા જઈએ તો ભાજપને હરાવવું કંઈ આસાન નથી હોતું. હા, ક્યાંક ગણતરીઓ ખોટી પડે, પરંતુ તમે જો મોટા ભાગે ક્યાંક ને ક્યાંક ગણતરીઓ સાચી પડે છે. પરંતુ અત્યારે મારા ખ્યાલથી કોંગ્રેસના ઉમેદવાર ક્યાંક આગળ છે. તો આમાં વાત એવી છે કે ગુલાબસિંહ સ્વરૂપજી ઠાકોરને જે પ્રકારે એમણે ટિકિટ આપી છે એ પ્રકારે ક્યાંક ને ક્યાંક એક ઠાકોર સમુદાય ક્યાંક નારાજ પણ હતો. તમે જુઓ એટલે આ નારાજગીના લીધે મને લાગે છે કે ક્યાંક મતોનું એક તો ખૂબ મોટું વિભાજન થઈ રહ્યું છે. પહેલી વાત એ છે ને આ વિભાજનનો લાભ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને મળે છે. બીજી વસ્તુ છે કે જ્ઞાનીબેન જે છે એ જ્ઞાનીબેનનો પણ તમે જુઓ કે ત્યાં એક ખાસ કહી શકાય કે પ્રભાવ છે. અને એમણે જે મહેનત કરી છે એ કહી શકાય કે એક સ્ત્રી શક્તિ અથવા તો નારી શક્તિનું ઉદાહરણ છે. કેમ કે જ્ઞાનીબેનની જે મહેનત છે સ્મિતા એ પ્રકારની છે કે એમને કોઈ પક્ષથી ફરક ન પડે. કેમ કે એમણે પોતે તમે જુઓ કે જ્યારે ચૂંટણી દરમિયાન પણ તમે જુઓ કે ફંડ નહોતું પક્ષ પાસે, તો એમણે ક્રાઉડ ફંડિંગ કરી અને કહી શકાય કે પોતે ચૂંટણી પોતાના કહી શકાય કે વ્યક્તિત્વના આધારે જીત્યા હતા. એટલે એવું નથી કે કોંગ્રેસથી જીત્યા અથવા તો કોઈ પણ પક્ષથી જીત્યા. એમની પોતાની પ્રતિભા અને એમના કામોના લીધે જીત્યા હતા. એટલે જ્ઞાનીબેનનો જે આ પ્રભાવ છે એ પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અસર કરી શકે છે. હજી સુધી રિઝલ્ટ આવ્યું નથી, પરંતુ બાજી છેલ્લી ક્ષણે પણ બદલાતી હોય છે. પરંતુ ધાર્યા પ્રમાણે હજી કોંગ્રેસ માટે ક્યાંક ને ક્યાંક ઉજળી તક છે. અને જેનો આધાર એ છે કે આ વખતે માવજીભાઈ જે ત્રીજા પક્ષ તરીકે ઉભા રહીને ત્રિપાંખીયો જંગ જે શરૂ થયો એના લીધે મતોનું ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વહેંચણી થઈ છે. એટલે જે પક્ષ મને લાગે છે કે જીતીને આવશે, ચાહે કોંગ્રેસ હોય કે ભાજપ, એનું કહી શકાય કે નબળી સરસાઈ હશે બહુ જ. કોઈ જ્વલંત કહી શકાય કે વિજય મેળવશે એવું નથી બનવાનું આ ચૂંટણીમાં. તમે જો છેલ્લે સુધી તમે જોશો કે જે પણ જીતીને આવશે પક્ષ, માનો કે કોંગ્રેસ જીતીને આવે તો પણ એની નબળી સરસાઈ જશે અને મામૂલી ફરક હશે. અત્યારે પણ તમે જોઈ રહ્યા છો કે બહુ ફરક છે નહીં એટલો બધો. એટલે જે પણ રિઝલ્ટ આવશે એમાં પણ તમે જોજો કે એટલો મોટો તફાવત નહીં હોય, ચાહે ભાજપ જીતશે અથવા કોંગ્રેસ, કેમ કે મતોનું વિભાજન એ પ્રમાણે થયું છે. જી લિપિબેન, હું આપની પાસે આવવા માંગીશ. જે રીતે અત્યાર સુધી વાવમાં કોંગ્રેસનો દબદબો વધુ રહ્યો છે અને આ વખતે ત્રિપાંખીયો જંગ અપક્ષ ઉમેદવારમાંથી માવજીભાઈ છે તે પણ છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક ભાજપને નુકસાન જાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. આ મુદ્દા પર આપનું શું કહેવું? આપણે વાવની વાત કરીએ તો ચોક્કસથી અત્યારે જે સ્ક્રીન ઉપર આપણને બતાવી રહ્યા છે કહેવાય, પણ હજી ઘણું વહેલું કહેવાય કે આપણે કોઈ સીટ કોની છે એનો અનુમાન લગાવી ચૂકીએ. પણ કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતે હંમેશા આશીર્વાદ આપ્યા છે. અહીંયા ડબલ એન્જિનની સરકાર છે ને જનતા સમજે છે કે આ ડબલ એન્જિનની સરકાર હશે, સરસ એમાં વિકાસ થશે અને દેશનો વિકાસ, લોકોનો વિકાસ
અને લોકોને બધી યોજનાઓ પહોંચાડવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ મોદીજીના નેતૃત્વમાં થયું છે. તો લોકો ખૂબ સારી રીતે સમજે છે અને લોકોએ હંમેશા ભારતીય જનતા પાર્ટીને જ સમર્થન આપ્યું છે અને મને વિશ્વાસ છે કે એને જ આપશે. હજી આપણે ખૂબ વહેલા છીએ એ કહેવા માટે કે આમાં કોંગ્રેસ જ જીતશે કે શું થઈ શકે. આપણે હજી થોડું રાહ જોઈને જોવું જોઈએ કે વાવમાં શું દેખાડે છે. આપણે દેશની વાત કરીએ તો મહારાષ્ટ્ર અને ઝારખંડના જે પરિણામ છે બતાવી રહ્યા છે કે જનાધાર કોની સાથે છે. જનતાને શું લાગે છે, જો આ દેશને મહાશક્તિ બનાવવી હોય તો એ મોદીજીના નેતૃત્વ વગર શક્ય નથી. ને આપણે આજે આ સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ કે દેશમાં લોકો જે કોંગ્રેસ અને વિપક્ષ જે કરે છે કે જાતિ ને ધર્મ એના આધારે લોકોને વહેંચી અને પોતાની સત્તાની રાજનીતિ, તુષ્ટિકરણની રાજનીતિ કરે છે, એની સામે લોકો હંમેશા વિકાસની રાજનીતિને જ આશીર્વાદ આપે છે. આપણે આજે સ્ક્રીન સામે જોઈ શકીએ છીએ કે દેશનો સંદેશ, જનતાનો સંદેશ અને આશીર્વાદ કોની સાથે છે. જી, તો હવે વાત કરીશું આપણે મહારાષ્ટ્રની. શું લાગી રહ્યું છે પારસભાઈ આપણને, મહારાષ્ટ્રના જે રીતે આંકડાઓ સામે આવી રહ્યા છે, બીજેપી હાલ આગળ જોવા મળી રહ્યું છે? જી મેડમ, ચોક્કસપણે જેમ અત્યારે જે રીતના પરિણામો આવી રહ્યા છે એટલે હજુ તો જી પારસભાઈ, હું અટકાવવા માંગીશ આપણને. તો જે રીતે આંકડાઓ સામે આવી રહ્યા છે પરિણામોના, વાવ બેઠક પર કોંગ્રેસ હાલ આગળ જોવા મળી રહ્યું છે. તો ચોથા રાઉન્ડના અંતે 1410 મતથી ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળ્યા છે. વાવ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર છે તે પાછળ જોવા મળી રહ્યા છે હાલ. તો વાવ અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ પાછળ જોવા મળી રહ્યા છે. ચોથા રાઉન્ડના અંતે 1410 મતથી ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળી રહ્યા છે. જે રીતે ધીમે ધીમે આંકડાઓ સામે આવે છે, મતગણતરીઓ થઈ રહી છે. વાવમાં બેઠક પર કોંગ્રેસ આગળ જોવા મળી છે. કોંગ્રેસનો દબદબો છે, પરંતુ હજી વાર થશે. ચિત્ર સ્પષ્ટ થવાને થોડી વાર છે, જેમાં વાવ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પાછળ જોવા મળ્યા છે. તો બીજી તરફ વાવ અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ પાછળ જોવા મળ્યા છે. તો આજ સાથે વાવથી અમારા સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાયા છે. જી, વાવમાં હાલ કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું છે, કેવો માહોલ? જે પ્રમાણે અત્યારે જે ચોથો રાઉન્ડ જે ઈવીએમનો પૂર્ણ થયો છે, જે પ્રથમ રાઉન્ડ, બીજો અને ત્રીજા જે રાઉન્ડની અંદર અને ચોથા રાઉન્ડની અંદર પણ જે કોંગ્રેસ છે તે આગળ છે. 1410 જેટલા જે કુલ મતો જે છે તેનાથી આગળ છે ગુલાબસિંહ રાજપૂત. જે પ્રમાણે તેઓએ જે આશાવાદ વ્યક્ત કર્યો છે અને સાથે જ તેમણે કહ્યું છે કે હાર જીત થતી રહેશે, પરંતુ તેઓ જે પ્રચાર પ્રસાર લોકો માટે કર્યો છે અને લોકોએ જે તેને પ્રેમ આપ્યો છે તેના ભાગરૂપે આજે મતદાન છે તે થયું છે અને આગામી દિવસોમાં પણ કોંગ્રેસ જે છે તે વાવ વિધાનસભાની બેઠક જે છે જીતી શકે છે, આવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ને સાથે સાથે જે પ્રમાણે અત્યારે જે રિઝલ્ટ જે આવી રહ્યા છે, ક્યાંક કોંગ્રેસના માટે એક સારા સમાચાર જે છે તે કહી શકાય કે ચોથા રાઉન્ડની અંદર જે ઈવીએમમાં પણ 1410 થી જે ગુલાબસિંહ રાજપૂત જે છે તે અત્યારે આગળ છે. એટલે કે કોંગ્રેસના જે તમામ જે કાર્યકર્તાઓ છે તેમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને સાથે જ જે તમામ જે કોંગ્રેસ છે તેની અંદર પણ અત્યારે ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જી મેહુલ, જ્ઞાનીબેન ઠાકોરનો જે ઠાઠ હતો વાવમાં, તેનાથી શું લાગી રહ્યું છે કે ગુલાબસિંહને ફાયદો થશે કે કેમ? જે પ્રમાણે જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે ગુલાબસિંહ રાજપૂતે જે જ્ઞાનીબેન ઠાકોર માટે ખૂબ જ મહેનત કરી હતી અને મહેનતનું જે ફળ છે તેના ભાગરૂપે તેને આ જે સીટ માટે તેને ઉમેદવાર તરીકે કોંગ્રેસે જાહેર કર્યા છે. અને ત્યારબાદ હવે જ્ઞાનીબેન ઠાકોર પણ આજે તમામ જે મતદાન સમયે અને સાથે સાથે પ્રચાર પ્રસાર જે ડે 1 થી તેઓની સાથે રહેલા છે. અત્યારે પણ જ્ઞાનીબેન અહીં નજદીકની જે જગ્યા ઉપર બેઠેલા છે અને ગુલાબસિંહ જે છે તે અત્યારે આજે કાઉન્ટિંગ સેન્ટર છે ત્યાં આવેલા છે. એટલે કે જેઓનો સાથ જે છે તે અત્યાર સુધી રહેલો છે અને સાથે જ જે પ્રચાર દરમિયાન જે ઠાકોર સમાજના જે મતો છે તે કોંગ્રેસ તરફે આવે તેવો પ્રયાસ જે છે તેનો પ્રચાર જે છે તે પણ જ્ઞાનીબેન દ્વારા જ કરવામાં આવ્યો છે. એટલે કે જે પ્રમાણે જે ફાયદો છે તે કોંગ્રેસને જ્ઞાનીબેનનો પણ મળે અને ગુલાબસિંહનો પણ મળે. આ બંને સાથે મળીને આજે જે ચૂંટણીમાં જે પ્રચાર કર્યો છે તેનું પરિણામ જે છે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો કહી શકાય કે ચોથા રાઉન્ડના અંતે 1410 મતથી ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળ્યા છે. ધીમે ધીમે આંકડાઓ સામે આવી રહ્યા છે. વાવ બેઠક પર કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ ચોથા રાઉન્ડના અંતે 1410 મતથી ગુલાબસિંહ રાજપૂત છે તે આગળ. વાવ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પાછળ જોવા મળી રહ્યા છે.
તો પારસભાઈ, આપની વાત અધૂરી હતી મહારાષ્ટ્ર વિશે. કહી શકાય કે આપે જે રીતે કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલ બીજેપી આગળ જોવા મળ્યું છે. જી મેડમ, ચોક્કસપણે આપણે જે રીતે વાત કરી ત્યારે મહારાષ્ટ્રની અંદર જે રીતે મહાયુતિ જે છે આગળ દેખાઈ રહી છે, પરંતુ તમને ખ્યાલ હશે કે ચૂંટણીના પરિણામો જે છે એ દર મિનિટે બદલાતા રહેતા હોય છે. અને એનું તાદરશ ઉદાહરણ આપણે હરિયાણાની અંદર બી જોયું કે તમે બપોરે 12-1 વાગ્યા સુધી પર્ટિક્યુલર જે છે એ એક પક્ષ આગળ હતો અને 1 વાગ્યા પછી તરત આખું પિક્ચર બદલાયું અને 4 વાગ્યા સુધીમાં પિક્ચર આખું કંઈક અલગ હતું. એટલે 1 વાગ્યા સુધી આપણે એક વસ્તુ વિચારતા હતા કે આ એક પક્ષ જે છે વિજય બનશે, પરંતુ ચૂંટણીના કાઉન્ટિંગના 1 વાગ્યા પછી તરત જ આખું પિક્ચર બદલાઈ ગયું હતું. એટલે અત્યારે જે રીતે જે છે રૂઝાનો આવી રહ્યા છે, કે જે રીતના જે છે પરિણામો આવી રહ્યા છે, એટલે ચોક્કસપણે હજુ તો ઘણું કાઉન્ટિંગ અને ઘણા બધા બૂથના જે છે કે મતો ખોલવાના બાકી છે. એટલે હવે જે છે કે આવતો ધીરે ધીરે સમય જે કન્ફર્મ કરશે કે કોણ જે છે એ વિજય બની રહ્યું છે. કારણ કે જે છે કે મહાવિકાસ અઘાડીની જે સરકાર, આપણે જે અમે લોકો જે અમારો મેનિફેસ્ટો લઈને ગયા હતા અને મહાયુતિની સામે જે રીતની વાતો અમે જે રીતની કરી હતી અને છેલ્લા કેટલાય ટાઈમથી જે છે કે જે રીતનો દુષ્પ્રચાર જે કરવામાં આવતો હતો કે જે રીતે બહુમતી અને લઘુમતીને અલગ કરવા માટેના જે સૂત્રો જે છે કે એ પહેલાં તમે જોશો કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આવીને પહેલાં એમ કીધું કે કટેંગે તો બટેંગે, અને આ જે સૂત્ર આપ્યું ને એના બાદ એકનાથ શિંદેજી ને અજીત પવારજીએ પોતે આ વસ્તુથી નારાજગી બતાવી અને એમણે એમ કીધું કે ભાઈ લઘુમતી અને આ બહુમતી જે છે બંનેની વચ્ચેનો એક વૈમનસ્ય તમે જે છે ઊભો કરી રહ્યા છો, અને એ જે છે એના લીધે બેકફૂટ પર આવ્યા અને તરત જ બીજે દિવસે સવારે એ તો સેફ એમ કરીને સૂત્ર બદલવું પડ્યું. એટલે તમે આ રીતે જોઈ શકશો કે મહારાષ્ટ્રની જનતા છે બધું જોઈ રહી છે. તમે 3 વર્ષ પહેલાના માનનીય અમિત શાહજીના તમે જોશો યુટ્યુબ પરના વિડીયો જોશો તો એમણે પોતે જ અજીત પવાર અને એકનાથ શિંદેજી ઉપર આક્ષેપો લગાવ્યા હતા કે એ લોકોએ જે છે એ ખેડૂતોના અબજો રૂપિયા જે છે ખાઈ લીધા છે અને સહકારી મંડળીની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, અને ભાજપને ભલે સત્તા ના મળે પરંતુ અમે આ લોકો સાથે બેસીને કોઈ બી સમાધાન કરીશું નહીં અને અમે સત્તામાં એમની સાથે બેસીશું નહીં. અને અત્યારે એ લોકો એમનો જ સાથ અને સહકાર લઈ અને એ જે છે કે સત્તામાં બેઠેલા છે. એટલે આ લોકોને વિચારધારા સાથે કોઈ મતલબ નથી. આ જે છે કે મોદીજીના જે વોશિંગ પાવડરમાં એમના જે વોશિંગ મશીનના વોશિંગ પાવડરમાં તમે અંદર આવો અને તરત ધોવાઈ અને સ્વચ્છ થઈ જાઓ, એ રીતની વાત છે કે 3 વર્ષ પહેલાં તમે જેને ગાળો આપતા હો, જેના ઉપર ભ્રષ્ટાચારના આરોપો મૂકતા હો, જેની સાથે બેસવાનું તમે નનૈયો ભણી દેતા હોય, એવા લોકો જ સાથે બેસી અને તમે જ્યારે સત્તાની સાંઠગાંઠ કરો, એમની વિચારધારા સાથે કોઈ લેવા દેવા ના હોય, ત્યારે આ જનતા જે છે મહારાષ્ટ્રની જનતા એ બધું જોઈ રહી છે, એમને ખ્યાલ છે. હવે તમે જોશો કે થોડા હમણાં 6 મહિના પહેલા છત્રપતિ શિવાજી મહારાજની 80 કરોડથી બનેલી મૂર્તિ જે છે એનું 3 વર્ષ પહેલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું હતું, અને એક સામાન્ય વાવાઝોડાની અંદર એ મૂર્તિ જે છે આખી તૂટી ગઈ અને એની અંદર જે હલકી કક્ષાનું ગુણવત્તાવાળું મટીરિયલ વપરાયું હતું અને જે રીતે એની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હતો અને સમગ્ર મહારાષ્ટ્રની જનતાનું દિલ દુભાયું, લાગણી દુભાઈ. કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ એ બધાના સર્વે સર્વા છે, પૂજનીય છે, છતાં બી 2 શબ્દો સહાનુભૂતિના બોલ્યા સિવાય ભાજપના નેતાઓ જે રીતે ભ્રષ્ટાચાર આચર્યો. અટલ બ્રિજની વાત કરી કે અટલ બ્રિજ એમણે જે મહારાષ્ટ્રની અંદર બતાવ્યો એના 6 મહિનાની અંદર જ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ઉજાગર થયો, જે રીતે એની અંદર ગાબડાઓ પડ્યા. એટલે આ બધું જે છે જનતા જે છે જોઈ રહી છે, મહારાષ્ટ્રની જનતા સમજુ છે. તમે જે રીતે જોશો કે અદાણીને જે રીતે કે ધારાવીનો ખાનગી કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો ડેવલપમેન્ટનો, અને ત્યાંના ગરીબ અને મધ્યમ વર્ગની જનતા જે છે તેને હડસેલી દેવાનો એક કારસો રચવામાં આવ્યો. એટલે આ બધું જે છે કે આ જે સરકાર જે છે મહાયુતિની સરકાર એ ફક્ત ત્યાં આગળના મહારાષ્ટ્રના 5-15 ઉદ્યોગપતિઓની સરકાર છે. ફક્ત ને ફક્ત એ લોકો જે ઉદ્યોગપતિઓના વિકાસ માટે જે છે એ મનસા સેવે છે. ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ છે, એક સામાન્ય મુંબઈ ઘરા માણસ જે છે કે સવારનો 5 વાગ્યાનો ઉઠીને લોકલ ટ્રેનની અંદર ધક્કા ખાઈ અને રાત્રે 10 વાગે જ્યારે પોતાના ઘરે જાય છે ત્યારે એને એમ થાય છે કે ભાઈ મારી સુખાકારી માટે આ સરકારે શું કર્યું. એટલે જ અમે અમારી જે મહાવિકાસ અઘાડીની જે મેનિફેસ્ટો જે છે એની અંદર અમે જાહેરાત કરી હતી કે બેરોજગાર યુવાનો છે એને 4,000 રૂપિયા સુધીની અમે સહાય આપીશું, દરેક મહિલાઓને 3,000 રૂપિયા સુધીનું દર મહિને ભથ્થું આપીશું,
આપીશું. આ સાથે સાથે અમે જાહેરાત કરી હતી કે સમગ્ર મહારાષ્ટ્રની અંદર જે છે બસની સેવા જે છે મહિલાઓ માટે મફત આપીશું. ખેડૂતોને 3 લાખ સુધીનું વ્યાજ છે અમે જે છે માફ કરીશું અને દરેક જે મહારાષ્ટ્રની જે પરિવાર છે એને 25 લાખ સુધીનું આરોગ્ય વીમાનું કવચ જે છે અમે ફ્રીમાં આપીશું. એટલે અમે જે છે અમારે ટોટલી જે અમારી જે મેનિફેસ્ટો હતી એની અંદર ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને અમે જે વાત કરી છે. જ્યારે જે છે તમે જોશો કે મહાયુતિની સરકારે જે છે એ ફક્ત ને ફક્ત 5 સ્ટાર કલ્ચર જે છે એને પોષણ આપ્યું છે, ત્યાંના ઉદ્યોગપતિઓને પોષણ આપેલું છે અને ત્યાંનો કોમન માણસ જે છે એ કોમન માણસને ધ્યાનમાં રાખેલો નથી. એટલે આ બધી બાબતો જે છે કે એની સાથે અમે લોકો ઇલેક્શનમાં આવેલા હતા ને અત્યારે જે પરિણામો આવી રહ્યા છે ચોક્કસપણે હવે આગળનો સમય જ જે બતાવશે કે ખરેખર કોણ વિજય થશે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ મહાવિકાસ અઘાડીની અંદર જે સરકાર બનશે અને માનનીય રાહુલ ગાંધીજી, શરદ પવારજી, ઉદ્ધવ ઠાકરેજી આ બધાની અમારી જે મહાવિકાસ અઘાડીનો જે છે ગઠબંધન છે એ સંપૂર્ણપણે બહુમતીથી વિજય બનશે. જી આજે લિપિબેન આ મુદ્દે આપનું શું કહેવું? ભાઈએ ઘણી બધી વસ્તુ પર વાત કરી. હું સૌથી પહેલાં આવીશ કે એક હૈ તો સેફ હૈ. એટલે જ્યારે અંગ્રેજોના જમાનામાં ચર્ચિલ જ્યારે કહેતા હતા ને યુનિટીને લઈને બધે વાક્યો બોલતા હતા તો બહુ સરસ, પણ જ્યારે આપણા દેશના પ્રધાનમંત્રી એકતાની વાત કરે, બધાને એક થવાની વાત કરે તો વિપક્ષને તકલીફ છે. બટેંગે તો કટેંગે એ જ અમારો નારો છે. એક હે તો સેફ એ અમારો નારો છે. અમને જોઈએ છે કે સૌ એક થાય અને દેશના વિકાસની તરફ વળે. તો આ તમે જે વાત કરો છો ને એને જનતાએ સમર્થન આપ્યું છે. તમે વિચાર કરો. બીજી હું એક વાત કરીશ કે એમણે ઘણી બધી વાત કરી કે પોલિટિકલ ગઠબંધનને આપણે સૌ જાણીએ છીએ કે ભ્રષ્ટાચારીઓ સાથે મળીને સત્તા માટે ગઠબંધન કરે એનું શ્રેષ્ઠ ઉદાહરણ એ કોંગ્રેસ પાર્ટીને રાહુલ ગાંધી છે. જે એમણે વાત કરી ને કે મિડલ ક્લાસ ગરીબ વ્યક્તિ, તો ગરીબ પરિવારોનો જો કોઈએ ખરા અર્થમાં વિચાર કર્યો હોય તો માનનીય નરેન્દ્ર મોદીજી એમણે પ્રધાનમંત્રી તરીકે જે પોલિસી આપી છે ને એ મુખ્યત્વે ગરીબ પરિવારો માટે આપી છે. ચાહે ગરીબ એના ઘરે જાય તો આવાસની યોજનાથી એનું ઘર હોય, એના ઘરે શુદ્ધ પીવાનું પાણી જલ સે નલથી હોય, ચાહે એમને આયુષ્માન યોજનાથી દરેક પરિવારને પોતાની હેલ્થ માટે જે કવરેજ મળે છે એ હોય ને આવી અનેક યોજનાઓ, ઉજ્જવલા યોજનાથી દરેકે દરેક ઘરમાં ગેસ હોય, તો આવી અનેક યોજનાઓ જો ભારતીય જનતા પાર્ટીએ કોઈનો વિચાર કર્યો ને તો ગરીબો છે ને એટલે કરોડો પરિવારો ને કરોડો લોકો ગરીબાઈથી બહાર આવ્યા છે. અને આ જ બતાવે છે ને મહારાષ્ટ્ર અને ઝારખંડમાં અત્યારે સ્ક્રીન પર આપણે આ જ જોઈ રહ્યા છે કે લોકો જોવે છે કે ડબલ એન્જિનની સરકારથી શું થયું. મહારાષ્ટ્રમાં બધી યોજનાઓ લોકોના ઘરે પહોંચી. જે લાડકી બહેન યોજના છે એનાથી મહિલાઓ કેટલા ખુશ છે. મહિલાઓ આગળ વધી અને પોતાની રીતે ડિસિઝન લઈ અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી રહ્યા છે. આપણે સ્ક્રીનની સામે જોઈ જ શકીએ છીએ. આમાં મારી કે કોંગ્રેસ શું કહે છે કે ભારતીય જનતા પાર્ટી શું કહે છે એની વાત નથી, પરંતુ જનતા શું કહે છે, જનતા કોને આશીર્વાદ આપે છે ને જનતાનો મત કોને જાય છે, જનાધાર કોની સાથે છે? ભારતીય જનતા પાર્ટી સાથે છે. કારણ કે અમારી જ્યારે 3 સીટ હતી ને ત્યારે પણ રામ મંદિરનું નિર્માણ કરીશું એ વાત હતી ને 303 સીટ હતી ને ત્યારે પણ અમારી વિચારધારા ને અમારા વાયદાઓ એ જ હતા. અને એ લોકો જે રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાઈ રહ્યા હતા ને આજે દેશમાં એમનું અસ્તિત્વ એ પૂરેપૂરું ખતમ થવા આવી રહ્યું છે. અને આ જ બતાવે છે સનાતનની સામે જે અપમાનજનક બધું કરે છે એને કરારો જવાબે જનતા આપશે અત્યારે દેખાઈ રહ્યું છે આપણને. જી બિલકુલથી. તો જે રીતે પરિણામો ધીમે ધીમે આવી રહ્યા છે, આંકડાઓ સામે આવી રહ્યા છે અને વાવ બેઠક પર કોનો જંગ જામવાનો છે તે ચિત્ર થોડીક વારમાં સ્પષ્ટ થશે. મતગણતરી પણ શરૂ થઈ ચૂકી છે. તો ચૂંટણીની પડે પડની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. સમય થયો છે એક નાનકડા વિરામનો.